તમને આવો તડકાની આમ ગરમી કાંઈ થાય નહીં? એવું થાય પણ આ રખવાય ને એટલે અત્યારે નથી થતું. તો હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? કે બધા મજામાં જશો અને તમારા બધાનું ફરીથી અમારા એક નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો પહેલા તો બધાને જય માતાજી અને જય શ્રી રામ. તો મિત્રો, આપણે ઘણા ટાઈમથી ફ્રી નહોતા, કારણ કે આપણા ભાઈના મેરેજ હતા અને તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે ભાઈના મેરેજનો વ્લોગ છે. તો તમે આપણે જે વ્લોગ પણ હતો એમાં ફ્રી પણ નહોતા, તો અત્યારે આપણે જે એડ કરીને ક્લિપ લઈ છીએ અને બીજા મિત્રો પાસેથી ક્લિપ ભેગી કરીને આખો વ્લોગ બનાવ્યો છે. તો તમે એન્ડ સુધી બનાવી રહેજો, આખો વ્લોગ જોઈ આવજો. અને મિત્રો, તમને ખબર તો છે કે મારા પપ્પા નથી, તો બધી જિમ્મેદારી મારી ઉપર હતી, કામની ને એ બધી. તો આપણે કામમાં ને એમાં બધા ફ્રી નહોતા, તો આપણે પછી કામમાં જાજી ધ્યાન દેવી પડે, તો આપણે વ્લોગ કે એવું કંઈ શૂટ કરતા નહોતા. અને પછી આપણે જે કામ હતું, ભાઈના મેરેજ પતી ગયા છે અને હવે ફ્રી થઈ ગયા છીએ. તો હવે વ્લોગ બીજાના ઓલામાંથી કટકા લઈ લઈને આખો વ્લોગ બનાવ્યો છે. તો વ્લોગ આખો જોઈ આવજો ને એન્ડ સુધી બના રહેજો. તો ચાલો મિત્રો, આગળ મળીએ. મેડમ, અમે હવે તૈયાર થઈ ગયા છીએ, તો જવાનું નથી. હાલો મિત્રો, જો તૈયાર થઈ ગયા ને જવાનું છે. મેડમ કે રિયાડી થઈ આગળ હાલતી થાવ. હાલતી થાશ? હા. બોલવામાં તોતડું પણ થઈ જાય. આગળ હાલતી થાવ હું. યા જો મિત્રો, હવે બધા નીકળવાની તૈયારી કરે છે. તો જોઈ લો, આપણી ગાડી શંખારાઈ ગઈ છે અને બધા તૈયાર થઈ ગયા છે. આમાં જવાનું છે અડધા પડધા, અને આને લાયા તૈયાર થઈને થઈ ગયા. મિત્રો, જાનમાં જેને આવવું એને ચાલો. રાજા સાહેબ આ બાજુ બીજી લગન તો આ સાઈડે છે અને એક વરાજો અહીંયા છે અને બધા જોઈ ફેમિલી આ બાજુ બધી બધા જોયો આરામમાં બેઠા. તમારા દેરના લગન છે, તમને આમ હરખ બરખ કાંઈ છે? તો તમને આવો તડકાની આમ ગરમી કાંઈ થાય નહીં? એવું થાય પણ આ રખવાય ને એટલે અત્યારે નથી થતું. નકર ગરમી થતી હોય તો લેંગો ટી-શર્ટ બી પહેરવાની સૂટ છે હો આપણે. લેંગા હાંજે જ પહેરતા હતા, સાડી લીધી ને એટલે સાડી પહેરી. જે આવી 5000 ની સાડી આમ ગરમી નો થાય અટાણે? થાય છે. તો તમે જમવા ક્યારે જવાના છો? જમવા જવાના 8 વાગે. 8 વાગે? ત્યાં લગીને ભૂખ નહીં લાગે? ના, હરખે ને ગાંઠિયા ઉપાડી લઈ હો તો સવારમાં ગાંઠિયા ચા ઉપાડી એવું હે. અણવર
સાહેબ છેલ્લી પાછી હેલો કોણ વાર હાલો અહીંયા જો ચલા લીધા માઇક ચલા લીધા. જો મિત્રો હવે ફેરા ફરવાનું ચાલુ કરી દીધું છે. શું તમે જમી લીધું છે? બાકી છે. હજી બાકી છે? બાકી ભૂખ ના લાગી? ભૂખ તો ન હરખ લાગે હે? ને. હા હરખ જ હોય. તો જોઈ લો મિત્રો, હરેશભાઈ ને એટલો હરખ છે તો હજી જમ્યા નથી, મેં નથી જમ્યું, તો અમારે પછી જમવાનું છે. આ મારી માયક છે, બધાને અમે આમાં પૂછી છીએ. તો જો મિત્રો મેં ફટાકડો ફોડી નાખ્યો છે ને હવે અહીં આવી ગઈ છું, ફેરા ફરવાનું ચાલુ થઈ ગઈ. તો લાવો હવે હું લોગ ઉતારીશ થોડોક. દાંત બહુ આવે. હાલો ફોન કર્યો મજા આવી ને તમને? મજા આવી ને? મજા આવે તો દા. બે તો જો મિત્રો લગન નો હરખ હે ને તો ખાલી આ અને હું બે જ બેઠા એટલામાં કોઈ હે નહીં. ચાંદડિયા. જોઈ લ્યો બાજુ બધા ઊભા થઈ ગયા રખડે. અને એક બે થી ચાંદડિયામાં એક આ બાજુ અને બાકી બધા આમ હે. તો આમ બે અહીંયા બેઠા તમે જો. આ એક અહીંયા બેઠી. એ આપણે બે જ છીએ ને, બીજા જમવા ગયા. કારણ કે બધાને ભૂખ લાગી તો બધા જમવા આવી ગયા. અહીંયા કોઈ હે જ નહીં. આમ બે જણા થી બધા જમવા આવી ગયા. જો મિત્રો જમવા આવી ગયા બે. મેડમ જમવા મળ્યા. શું કે મેડમ બહુ ભૂખ લાગી હતી ને તો જોઈ લો મેં કેટલું ટાઈમ ઓવર ટાઈમ થઈ ગયો એટલે થોડુંક હાલશે તો નહીં. ખાલી જોઈ લ્યો મેડમ ની થારી તમે જોવા છાશ સહિત. કોઈ દી જોયું જ ન હોય એવી રીતના કરી લીધી નહીં. તો ખાવું જ પણ ભૂખ જ એવી લાગી. કઈ નહીં મિત્રો ચાલો જમી લઈએ. છેલ્લે હે બધું એવું બધું હે ને જમી લઈએ ફટાફટ. કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો અને આ બાજુ જોઈ લો એમ કે શું ખાવું એ હા કે પાપડ ખાવું નથી ખાવું. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો. કઈ નહીં આગળ બની રહેજો. તો મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. અને હા મળીએ પાછા નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બાય બાય. જય માતાજી.